મિત્રો, તમારા મગજની અંદર એક વિચાર તો આવ્યો જ હશે કે આકાશમાં વીજળી કેવી રીતે બનતી હશે, આ જોરદાર કાટકો કેવી રીતે થતો હશે, તેમજ ઝાડવા પર જ વીજળી કેમ પડે છે. તેમ ઘણા બધા ટોપિક વિશે આજ વાત કરવાની છે આજના આ વિડીયોમાં. તેની પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ તો વાદળ ફાટવું તેવો તો શબ્દ તમે સાંભળ્યો જ હશે. વાદળ ફાટવું એટલે એવું નહીં કે વાદળોમાં તિરાડો પડવી, પરંતુ વાદળ ફાટવું એટલે ધોધમાર વરસાદ પડવો, તેને વાદળ ફાટવું કહેવાય છે. જ્યારે વાદળ ફાટે છે ત્યારે ખૂબ જ વરસાદ પડી જાય છે અને તે વિસ્તારના કેટલાક લોકોને પોતાની જાન પણ ગુમાવવી પડે છે. તેવી જ રીતે વાદળોમાંથી વીજળી તેમજ જોરદાર અવાજ કેવી રીતે આવે છે, તો એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો લીમડા પર થોડા અંતરે બે દોરડા બાંધો અને તે દોરડામાં લોખંડનો બોલ બાંધો. હવે તે બંને બોલને એકબીજા સાથે અથડાવો તો તેના ધડાક લઈને અવાજ આવે છે અને ક્યાંક તો આગના તંખલા પણ પડે છે. તેવી જ રીતે આકાશમાં વાદળો એકબીજાથી જોરથી અથડામણ થાય છે, એટલે કે અથડામણને લીધે તેમાં કાટકો અવાજ આવે છે. અથડામણના લીધે તેમાં વીજળી પણ ઉત્પન્ન થાય છે. આ રીતે આકાશમાં વાદળ અથડામણને લીધે વીજળી પેદા થાય છે. તમે તમારા દાદા દાદી અથવા માતા પિતા જણાવ્યું હશે કે જ્યારે જોરથી કાટકો થાય એટલે તેમને કહ્યું હશે કે ભગવાન દરો બેટ રમે છે, ક્રિકેટ રમે છે. જ્યારે ભગવાન ચોખ્ખો છક્કો મારે એટલે આવો કાટકો થાય છે. આવું કોણે સાંભળ્યું છે પોતાના દાદા દાદી અથવા માતા પિતાના મોં વડે? કોમેન્ટમાં જણાવી દેજો. મિત્રો, આકાશમાં વીજળી બને છે તે 1 થી 2 લાખ વોટની હોય છે. તમે તો ફક્ત 240 અને 450 વોટની જ વીજળી જોઈ હશે, પરંતુ આ 1-2 લાખની વોટની વીજળી પડે એટલે બધું જ ખલાસ થઈ જાય છે. હવે તમને થતું હશે કે આ વીજળી નીચે પડે છે, તો આ વીજળી નીચે પડવાનું કારણ શું છે? તો આ વીજળી નીચે પડવાનું કારણ એક જ છે, ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ગળતી કરવાને લીધે પેદા થાય છે. જો કોઈ માણસ ચાલતો હોય એટલે કે તે ગળતી કરે, આથી તેનામાં ઇલેક્ટ્રોન પેદા થાય છે. એટલે આ રીતે તેમાં ઇલેક્ટ્રોન પેદા થવાને લીધે તેના પર વીજળી પડી શકે છે. સંભાવના તો નથી, પણ પડી શકે છે, કારણ કે તેનામાં ઇલેક્ટ્રોન પેદા થાય છે. ઉપરની જે વીજળી હોય નીચે પડવાનું કારણ એક જ છે, ઇલેક્ટ્રોન. એટલે કે વીજળી પોતાના સંબંધીઓને શોધે છે કે ઇલેક્ટ્રોન ક્યાં છે, નીચે કોઈ કોણ છે, તો તમે ઇલેક્ટ્રોન બની ગયા તો તમારા ઉપર પડી જશે. પછી તમે ત્યાં ખલાસ થઈ જશો. આથી જ્યારે કાટકો અને વીજળીઓ થાય તો કંઈક સેફ જગ્યાએ સંતાઈ જવું. ભૂલથી પણ ઝાડવા નીચે સંતાવું ન જોઈએ, કારણ કે ઝાડવું આમને તેમ પવનને લીધે હલહલ કરે છે. આના લીધે તેના પાંદડામાં ખૂબ જ ઇલેક્ટ્રોનની માત્રા હોય છે. તે ખૂબ જ વધુ ઇલેક્ટ્રોન પેદા કરે છે. આથી વીજળી તેના પર પડી શકે છે. આથી વૃક્ષના નીચે ક્યારેય પણ ન જવું. જ્યારે વીજળી પડતી હોય ત્યારે નીચે બેસી જવું અને કોઈ ઘાસ ચાર હોય તેવી જગ્યાએ પણ ન જવું. પાણીના જોડે પણ બિલકુલ ન જવું. ક્યાંક સૂકી જમીન હોય તે જગ્યાએ જતું રહેવું, કારણ કે ઝાડવું, ઘાસ, પાણી વીજળી ખેંચે છે. આથી તમારે વીજળી બચવું હોય તો ઇલેક્ટ્રોન પેદા થતી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. મિત્રો, હવે તમારા મગજમાં એક આવો પણ ખ્યાલ આવ્યો હશે કે આકાશમાં ઉડતા વિમાનો વીજળી કેમ પડતી નથી? તો આનું કારણ એ છે કે આકાશમાં વિમાનો ઉડે છે તે સમતાપ આવરણમાં ઉડે છે. એટલે કે આ વાતાવરણનું એવું આવરણ છે જેમાં ઋતુઓનો અનુભવ થતો નથી, જેમાં વાદળ, વરસાદ, વંટોળ જેવી ઘટનાઓ બનતી જ નથી. એટલે વિમાન સમતાપ આવરણમાં ઉડવામાં આવે છે. પવન, વાદળ, વંટોળ, ભેજ, તાપમાન આ બધું જ ક્ષોભ આવરણમાં જોવા મળે છે. એટલે પહેલાં ક્ષોભ આવરણ આવે છે, ત્યારબાદ સમતાપ આવરણમાં આવે છે. એટલે ક્ષોભ આવરણ આ બધી ઋતુઓ અનુભવ થતો હોવાથી તેમાં વિમાન ઉડાડી શકાતું નથી. જો વિમાન ઉડાડવામાં આવે તો તેના પર વીજળી પડી શકે છે. એના લીધે ક્ષોભ આવરણના ઉપરનું આવરણ સમતાપ આવરણમાં વિમાન ઉડાડવામાં આવે છે. વિમાન નીચે ઉતારવા કંટ્રોલમાંથી કોન્ટેક્ટ કરવામાં આવે છે. એટલે કે પવનની ગતિ શું છે, વાતાવરણ કેવું છે, મોસમની પરિસ્થિતિ કેવી છે, આ બધું જણાવવામાં આવે છે કંટ્રોલ રૂમ દ્વારા. ત્યારબાદ જ લેન્ડિંગ કરવામાં આવે છે પ્લેનની. જો મોસમ સારો હોય તો લેન્ડિંગની પરમિશન આપી દેવામાં આવે છે અને લેન્ડિંગ થઈ જાય છે. પરંતુ જો મોસમ સારો ન હોય, પવન ફૂંકાતો હોય, વીજળીઓ થતી હોય, તો એ પ્લેનને સમતાપ આવરણમાં જ ઉડાડી રાખવામાં આવે છે. જ્યાં સુધી મોસમ સારો ન થાય, પરિસ્થિતિ સારી ન થાય ત્યાં સુધી તેને નીચે લાવવામાં આવતું નથી.